ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 14 अध्याय श्लोक 27। ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्य व्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखमैकान्तिकस्य च। ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य
સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ, મામેકં શરણં વ્રજ. અહં ત્વા સર્વપાપેભ્યઃ મોક્ષયિષ્યામિ મા શુચઃ, મોક્ષયિષ્યામિ મા શુચઃ. બ્રહ્મણસ્ય પ્રતિષ્ઠાહમ, અમૃતસ્ય અવ્યયસ્ય બ્રહ્મણઃ, શાશ્વતસ્ય બ્રહ્મણઃ એવું પણ આપણે લઈ શકીએ. અમૃતસ્ય અવ્યયસ્ય શાશ્વતસ્ય બ્રહ્મણઃ પ્રતિષ્ઠા અહમ. શંકરાચાર્યજી અહીંયા આગળ કહે છે, યયા ચ ઈશ્વર શક્ત્યા ભક્ત્યાનુગ્રહાદિ પ્રયોજનાય બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે સા શક્તિ બ્રહ્મ એવ અહં. જે ઈશ્વર શક્તિ દ્વારા ભગવાન ભક્ત અનુગ્રહાદિ પ્રયોજનાય બ્રહ્મ પ્રવર્તતે, બ્રહ્મની પ્રતિષ્ઠા હું છું એમ જ્યારે કહે છે તો શંકરાચાર્યજી કહે છે એનો અર્થ શું થાય? ઇતિ અભિપ્રાય એમ કહે છે તો કે જે શક્તિ દ્વારા, અને એનું પ્રયોજન શું છે? ભક્ત અનુગ્રહાદિ પ્રયોજનાય બ્રહ્મ પ્રવર્તતે સા શક્તિ બ્રહ્મ એવ અહમ. તો ભગવાન કહે છે કે ભક્તો પર અનુગ્રહ કરવા. જો આ સમજવાનું, ભક્તિમાં 3 વસ્તુ છે. ઈશ્વર સર્વજ્ઞ સર્વશક્તિ છે, હું અલ્પજ્ઞ અલ્પશક્તિ છું. ઈશ્વર કરુણાકર છે, દયાળુ છે, માયાળુ છે. સર્વજ્ઞ હોવા માત્રથી કઈ નહીં થાય, આ સમજો. એ સર્વજ્ઞ ઈશ્વરનો જે ગુણ છે આવી જાય. અનંત કલ્યાણ ગુણ સંપન્ન, ભગવાનને શું કહેવામાં આવે? અનંત કલ્યાણ ગુણ સંપન્ન. સર્વ જીવનું કલ્યાણ જ ઈચ્છે છે ભગવાન. તો ભગવાન એ જ ઈચ્છે કે સર્વ જીવનું કલ્યાણ થાય. જો આવી જાય, પણ એ કલ્યાણ કરવા માટેની જે શક્તિ છે, ઈશ્વર શક્ત્યા, એ પણ ભગવાનની શક્તિ છે. જેનું પ્રયોજન શું છે? ઈ ભક્ત અનુગ્રહાદિ પ્રયોજનાય પ્રતિષ્ઠતે પ્રવર્તતે. જે શક્તિ દ્વારા અનુગ્રહાદિના પ્રયોજનથી પ્રવર્તતે, પ્રવૃત્ત થાય છે, સા શક્તિ બ્રહ્મ એવ અહમ. ભગવાન કહે છે એ જે શક્તિ છે, સર્વ જીવો પર અનુગ્રહ કરવાની ઈચ્છાની જે શક્તિ જે છે, એ શક્તિ પણ હું જ છું. શક્તિ શક્તિમત અનન્યત્વાદિતિ અભિપ્રાય. સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વર હોવાથી કઈ નહીં થાય, પણ ઈશ્વર કોણ છે? સર્વનું કલ્યાણ ઈચ્છે છે, સર્વ પર અનુગ્રહ કરી રહ્યો છે. મનુષ્ય જન્મ તમને આપ્યો એ અનુગ્રહ છે ઈશ્વરનો. દૈવ અનુગ્રહ હૈતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ. તો ઈશ્વરની જે શક્તિ જે છે એ કૃપા રૂપે શું થાય છે? પ્રવાહિત થાય છે. તમારા મનમાં દયા ભાવ છે, કરુણા ભાવ છે, પણ એ કરુણાનો ભાવ, દયાનો ભાવ કર્મ રૂપે પ્રવાહિત થવો જોઈએ. ઘણી વાર આપણે જોઈએ છે રસ્તા પર પેલો એક્સિડન્ટ થયો, અકસ્માત થાય, પેલો ટ્રક વાળાના પૈંડા નીચે પેલો સ્કૂટર વાળો આવી જાય, જો આવી જાય તો લોકો હાય હાય કરે, લોકો પેલો એનો વિડીયો ઉતારે. તો વાણીમાં પેલી કરુણા દયા પ્રગટ થાય છે, પણ એ કર્મમાં પ્રવાહિત થતી નથી. જો સમજો, એ પ્રવાહિત થવી જોઈએ. એટલા માટે શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે. એ જ ભગવાનની જે શક્તિ જે છે એ કરુણા રૂપે શું થાય છે? પ્રવાહિત થાય છે. ઈશ્વર સર્વજ્ઞ છે તો શું થયું? પણ જો એ દયાળુ માયાળુ નથી, કરુણાકર નથી,
સર્વનું કલ્યાણ કરનાર નથી, તો ઈશ્વર કામનો શું? સર્વશક્તિ ઈશ્વર છે, પણ એમની જે શક્તિ છે, ઈશ્વર શક્ત્યા, ઈશ્વરની શક્તિ દ્વારા જ ભક્ત અનુગ્રહાદિ પ્રયોજનાય અનુગ્રહાદિ. આદિ એટલે એમને મનુષ્ય જન્મ આપવો, જીવનમાં અનુકૂળતા કરી આપવી. જો સમજો, તમે જો એમ માનતા હોય કે બધું અનુકૂળ થઈ જાય પછી હું ભક્તિ કરીશ અને પછી હું ધ્યાન કરીશ ને પછી હું વેદાંત ભણીશ, જીવનભર તમે રાહ જોતા રહેશો ને, ક્યારે એ સમય નહીં આવે. આ સમય કાઢવો જ પડે. પોતાના નિશ્ચયથી ભગવાન તો અનુકૂળતા કરી આપે, પણ તમારો જો નિશ્ચય નહીં હોય, જો તમે જો એટલા માટે તમે ઋષિકેશ જાઓ, હરિદ્વાર જાઓ, કાશી જાઓ, આશ્રમમાં રહે છે એટલે તપસ્વી જ હોય એવું કઈ જરૂરી નથી. આશ્રમમાં જ રહે છે એટલે પુરસ્ચરણ કરી રહ્યો છે એવું જરૂરી નથી. અનુકૂળ વાતાવરણમાં રહે છે, પણ ત્યાં રહીને શું કરે? ગપ્પા જ મારતા હોય. ભલે ને પછી કોઈ પ્રવચન થઈ રહ્યા છે કે શિબિર ચાલી, એમાં કોઈ પ્રવચનમાં રુચિ જ નહીં મળે. અનુકૂળ વાતાવરણમાં રહ્યા પછી પણ આપણો નિશ્ચય થતો જ નથી કે શાસ્ત્ર શ્રવણ કરવું છે. આપણો નિશ્ચય જ થતો નથી કે રોજ ગંગા સ્નાન કરીએ, રોજ જપ કરીએ. કેમ નહીં? ઈશ્વર અનુગ્રહાદિ પ્રયોજના ઈશ્વર શક્ત્યા બ્રહ્મ પ્રતિષ્ઠતે પ્રવર્તતે સા શક્તિ બ્રહ્મ એવ અહમ. એ શક્તિ પણ ભગવાન કહે છે હું જ છું. બ્રહ્મણ પ્રતિષ્ઠા એટલે કે બ્રહ્મની જે શક્તિ છે જેના દ્વારા એ ભક્તો પર અનુગ્રહ કરે છે, ભક્તોને અનુકૂળતા કરી આપે છે. આપણો જો નિશ્ચય હોય ને તો માયાએ પણ અનુકૂળ થવું જ પડે. ઈશ્વરનો અનુગ્રહ એટલે શું છે? માયા પણ આપણને અનુકૂળ બને. ભલે જે માયાએ આ સંસાર ઉત્પન્ન કર્યો છે, જે માયા દ્વારા લોકો આ સંસારમાં મોહિત થઈને બેઠા છે, એ જ માયા શક્તિ જ્યારે અનુકૂળ થઈ જાય છે ત્યારે આપણને ભક્તિ માટે શાસ્ત્ર શ્રવણ, ચિંતન, મનનને તક આપણને ભગવાન આપે છે. ઈશ્વરનો અનુગ્રહ હોય તો માયાએ પણ અનુકૂળ થવું જ પડે. આ સમજો. મામેવે પ્રપદ્યંતે માયામેતમ તરંતિ તે. જે ઈશ્વરને શરણે જાય છે, અનન્ય ભાવથી ઈશ્વરની ભક્તિ કરે, અવ્યભિચારે ભક્તિ યોગે ને મામ સેવતે. અહીંયા જ કહ્યું એમ નથી, અનેક અધ્યાયોમાં આગળ ભગવાન કઈ જ ગયા ભક્તિ માટેની. મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિ નિવેશ નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વં ન સંશયઃ મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંતઃ પરસ્પરં કથયંતશ્ચ મામ નિત્યં તુષ્યંતિ ચ રમંતિ ચ. માયા એવી અનુકૂળ થઈ જાય કે ઈશ્વર ચિંતનમાં જ આપણને આનંદ આવે. મત કર્મ કૃત મત પરમઃ નિર્વૈર સર્વભૂતેષુ. પ્રત્યેક અધ્યાયમાં ભગવાને આ વાત કરી જ છે. એટલે હું કહું છું કે ભક્તિનો કોઈ વિકલ્પ નથી, પણ એ ભક્તિ દ્વારા આપણે પણ શું કરવાનું? પ્રવૃત્ત થવાનું છે. ઈશ્વર આપણને માયા દ્વારા અનુકૂળતા કરી આપે છે, અને ન હોય તો અનુકૂળતા કરી લેવાની. આપણું એવું અધિકારીત્વ હોવું જોઈએ, આપણું મુમુક્ષુત્વ એટલું દ્રઢ હોય, આપણો વૈરાગ્ય એટલો દ્રઢ હોય, એટલો દ્રઢ બની ગયો હોય કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ચિંતન કરી શકીએ. બહારની અનુકૂળતા હોય તો સારામાં સારી વસ્તુ જ છે, પણ નથી તો પણ આપણે શું છે? આપણો નિશ્ચય એટલો દ્રઢ હોય કે બહારની પ્રતિકૂળતા હોવા છતાં પણ એ અનુકૂળતા આપણે શોધી લઈએ. અને એટલે ભગવાન કહે છે કે આ ઈશ્વર શક્તિ જે છે
ઈશ્વર શક્તિ દ્વારા જ ભક્તો પર અનુગ્રહ કરવાના પ્રયોજનથી જ બ્રહ્મ પ્રવર્તિત બ્રહ્મ પ્રવૃત્ત થાય છે. એ જે ભગવાનની શક્તિ છે. ભગવાન કહે છે હું છું. કેમ? કારણ કે શક્તિ અને શક્તિમાન બે અલગ નથી, અનન્યત્વ. શક્તિમાન વગર શક્તિ રહી શકે જ નહીં. એ માયા શક્તિ જે ભગવાનની છે એ જ માયા શક્તિ અનુગ્રહ શક્તિ કૃપા શક્તિ બનીને આવે છે. ઈશ્વર અનુગ્રહ દેવ પુંસામ અદ્વૈત વાસન. જ્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ થતો નથી ત્યાં સુધી આ અદ્વૈત ચિંતન થતું જ નથી. ભગવદ્ ગીતામાં પણ આપણે પ્રારંભમાં પ્રાર્થના માને કરીએ છીએ, અંબ ત્વામ અનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિને અદ્વૈતામૃત વર્ષિને. અંબા છે, સાક્ષાત માં અંબા છે, ભગવદ્ ગીતા છે. શંકરાચાર્ય એટલે આરંભમાં જ કહી ગયા. સંગતિ ભાષામાં શું કીધું? અર્જુનમ નિમિત્તીકૃત્ય. શોક મોહગ્રસ્ત અર્જુન છે એને નિમિત્ત કરીને ભગવાન અન્ય સર્વ મુમુક્ષુનો પણ સંબોધન કરી જ રહ્યા છે. ભગવદ્ ગીતા એ પણ ભગવાનનો અનુગ્રહ જ છે. બ્રહ્મની હું પ્રતિષ્ઠા છું એટલે કે એ બ્રહ્મ જે છે જે કઈ રીતે પ્રતિષ્ઠિત છે, કઈ રીતે પ્રવર્તે છે, ભક્ત પર અનુગ્રહ કરવાની દ્રષ્ટિએ. ઈશ્વરનો અનુગ્રહ જોઈએ જ આપણને. ઈશ્વરના અનુગ્રહ વગર બાહ્ય અનુકૂળતા પણ સંભવ નથી. ઈશ્વરના અનુગ્રહ વગર આંતરિક અનુકૂળતા પણ સંભવ નથી. મનમાં ઈચ્છા જ નહીં થાય જપ કરવાની, મનમાં ઈચ્છા જ નહીં થાય શાસ્ત્ર શ્રવણ કરવાની. નવરો બેઠો ગપ્પા જ મારતો હોય. શાસ્ત્ર શ્રવણ જે છે, શાસ્ત્ર શ્રવણનો કોઈ વિકલ્પ નથી. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે ઈશ્વરની જે શક્તિ છે એ ઈશ્વર શક્તિ દ્વારા જ ભક્તો પર અનુગ્રહ કરવાનું પ્રયોજન છે. એ પણ હું જ છું. જો આવી અથવા બ્રહ્મ શબ્દ વાચ્યત્વા સવિકલ્પમ બ્રહ્મ તસ્ય બ્રહ્મણ નિવિકલ્પ અહમ એવ ન અન્ય પ્રતિષ્ઠા આશ્રય. સવિકલ્પ સગુણ સાકાર સવિકલ્પ બ્રહ્મની પ્રતિષ્ઠા એ હું નિર્વિકલ્પ બ્રહ્મ હું છું. સગુણ બ્રહ્મ જેને આપણે કહીએ છીએ એની પણ પ્રતિષ્ઠા જે છે એનો આશ્રય કોણ છે? નિર્વિકલ્પ બ્રહ્મ છે. સગુણ બ્રહ્મ જ, સગુણ બ્રહ્મ એમ જયારે આપણે કહીએ છીએ એનો અર્થ શું થયો? નિર્ગુણ બ્રહ્મ એનો આશ્રય છે. આ જગત સાપેક્ષ છે તેનો આશ્રય નિરપેક્ષ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ બીજો પણ અર્થ કરી શકાય કે આ જે સગુણ સાકાર બ્રહ્મ જે જગત કારણ બ્રહ્મ જે શબ્દ વાચ્ય બ્રહ્મ શબ્દ વાચ્યાર્થ જે છે, જગત કારણ બ્રહ્મ જે છે એ જગત કારણ બ્રહ્મનો આશ્રય પ્રતિષ્ઠા હું એટલે કે નિર્વિકલ્પ નિર્ગુણ નિરાકાર નિર્વિકલ્પ બ્રહ્મ હું છું. કિમ વિશિષ્ટસ્ય તો કે એ બ્રહ્મની વિશેષતા શું છે? અમૃતસ્ય અમરણ ધર્મકસ્ય અવ્યયસ્ય વ્યયરહિતસ્ય. એ અમૃત છે, મૃત્યુ રહિત છે, વ્યય રહિત છે. આ જે મૃત્યુ રહિત વ્યય રહિત જે બ્રહ્મ જે છે, જે બ્રહ્મ શક્તિ જે છે એની પ્રતિષ્ઠા એનો આશ્રય ભગવાન કહે છે હું છું. એટલું જ ને શાશ્વતસ્ય ધર્મસ્ય ચ પ્રતિષ્ઠા અહમ. શાશ્વત નિત્ય ધર્મ જે છે અને એ ધર્મ કયો છે? જ્ઞાન નિષ્ઠા લક્ષણસ્ય. જેનું લક્ષણ શું છે? જ્ઞાન નિષ્ઠા. ગુણાતીતની વાત કરીએ છીએ ને,
તો શાશ્વત ધર્મ જે છે એ ભગવાનનું જે સ્વરૂપ જે છે એ જ્ઞાનમાં જ નિષ્ઠા પ્રાપ્ત કરવી, એની પણ પ્રતિષ્ઠા ભગવાન કહે છે હું જ છું, એનો પણ આશ્રય હું જ છું. જો એટલે હું તમને વારંવાર, ઈશ્વરના અનુગ્રહ વગર શાસ્ત્ર શ્રવણ નથી, ઈશ્વરના અનુગ્રહ વગર જ્ઞાન નથી, ઈશ્વરના અનુગ્રહ વગર આ જ્ઞાનમાં નિષ્ઠા પણ સંભવ નથી. ઈશ્વરના અનુગ્રહથી જ આ બધું સંભવ છે. હું બોલું એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે, તમે સાંભળી રહ્યા છો એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. જે નથી સાંભળી રહ્યા એ દર્શાવે છે કે ઈશ્વરનો અનુગ્રહ થોડોક ટૂંકો પડે. માયા આપણી બુદ્ધિને ક્યાં ક્યાં ભટકાવતી જ રહે છે. આ લોકના ભોગ પરલોકના ભોગ પ્રત્યે વૈરાગ્ય જ નથી થતો આપણને. ઈશ્વરનો અનુગ્રહ હોય તો એ વૈરાગ્ય પણ થઈ જાય. અને એટલે કે છે શાશ્વતસ્ય ધર્મસ્ય, જે શાશ્વત ધર્મ જે છે એ શાશ્વત ધર્મની પ્રતિષ્ઠા પણ હું જ છું. જ્ઞાન નિષ્ઠા જેનું લક્ષણ છે એવો એ શાશ્વત ધર્મ જે છે. આમ ધર્મની દ્રષ્ટિએ પણ વિચારી શકીએ કે શાશ્વત ધર્મ જે છે ઈશ્વર સ્વરૂપ છે, આપણે જોઈ ગયા. એની પણ પ્રતિષ્ઠા ભગવાન છે. અને જ્ઞાન નિષ્ઠા લક્ષણ જેનું છે એવો ધર્મ જે શાશ્વત ધર્મ છે એની પ્રતિષ્ઠા પણ ભગવાન કહે છે હું જ છું. એટલું જ નહીં, સુખસ્ય છે તજ્જનિતસ્ય ઐકાંતિકસ્ય એકાંત નિયતસ્ય જે પ્રતિષ્ઠા અહમ વર્તતે. આપણે આ વિષયજન્ય સુખમાં પડેલા છે. જાસન વિષયજન્ય સુખ છે આપણે. યેહિ સંસ્પર્શજા ભોગા. ભગવાન કહે છે ત્યાં સુખ નથી, દુઃખ યોનય એવ. જેને તમે સુખ માનીને ચાલી રહ્યા છો, જેમાં તમને આનંદ ખરેખર આવી રહ્યો છે, એ ખરેખર ત્યાં આનંદ છે જ નહીં. અને એટલે માટે ભગવાન કહે છે આ વિષયજન્ય સુખનું નિવારણ કરીને ભગવાન આપણને કઈ તરફ લઈ જાય છે? ઐકાંતિકસ્ય. ઐકાંતિક એટલે શું? એકાંત નિયતસ્ય સર્વસ્મિન દેશે કાલે ચ વિદ્યમાનસ્ય વાસ્તવ સ્વરૂપાત અહમ એવ. અર્જુન, જેને તું સુખ કહી રહ્યો છે, જે ઐકાંતિક સુખ જે અનંત સુખ છે, જે દેશકાલ વસ્તુ અપરિચ્છિન્ન સુખ જે છે એની પ્રતિષ્ઠા પણ હું જ છું. ઈશ્વરથી અન્ય સુખ નામની વસ્તુ નથી, આ સમજો. ઈશ્વરથી અન્યમાં આપણે સુખ શોધી રહ્યા છે. ભગવાન કહે છે એ ઐકાંતિક સુખ જે છે એની પ્રતિષ્ઠા, એનો આશ્રય પણ હું જ છું. આપણે ઈશ્વરથી અન્યમાં સુખ જોઈએ છે, ઈશ્વરથી અન્યમાં આપણે સુખ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દુઃખ એટલે જ છે. ખરેખર દુઃખ જે છે એ શાનું છે? આપણે જેની ઈચ્છા કરીએ છીએ, જે અનંત સુખ જેને આપણે કહીએ છીએ, એ ઈશ્વર છે. મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ. અર્જુન, સર્વ મારા માર્ગ પર જ ચાલી રહ્યા છે. આ ટ્રેન ક્યાં જાય છે? આ મુંબઈની ટ્રેન. જો આ સમજા, છઠ્ઠી વિભક્તિ. મુંબઈની ટ્રેન એટલે કે મુંબઈ એનું શું છે? લક્ષ્ય છે. આ ટ્રેન જે છે એ મુંબઈ પહોંચશે. અમેરિકાનું ફ્લાઇટ છે. તો આ ફ્લાઇટમાં તમે, આ વિમાનમાં તમે બેસો તો તમે અમેરિકા પહોંચો. એ જ રીતે ભગવાન કહે છે સર્વ પ્રકારે, સર્વશઃ સર્વ પ્રકારે સર્વ મનુષ્યો મારા જ માર્ગનું અનુસરણ કરે છે. એટલે કે એમના જીવનનું લક્ષ્ય, જીવન માર્ગનું લક્ષ્ય હું જ છું.
મનુષ્ય જીવનનું લક્ષ્ય એકમાત્ર પરમાત્મા. પરમાત્માથી અન્ય તમે બુદ્ધિ કરી એટલે દુઃખી થવાના જ. માત્ર ને માત્ર આપણા પાપ પુણ્ય ને આપણા દુઃખનું કારણ નથી. આપણું પ્રારબ્ધ આપણા દુઃખનું કારણ નથી. પ્રારબ્ધથી જે મળી રહ્યું છે મળી જ રહ્યું છે. પણ એ પ્રતિકૂળતા જે છે, પ્રારબ્ધજન્ય જે પ્રતિકૂળતા છે, એ પ્રારબ્ધજન્ય પ્રતિકૂળતામાં પણ જો આપણે ઈશ્વર સાથે જોડાયેલા રહીશું તો દુઃખ નામની વસ્તુ નથી. સમજાય શું કહેવા માંગુ? ઈશ્વર સિવાય અન્ય કઈ સુખનું સ્થાન જ નથી. સુખસ્ય એકાંતિકસ્ય પ્રતિષ્ઠા અહમ. જો વિચાર, સ્પષ્ટ રૂપ से ભગવાન કહી જ રહ્યા છે આપણે કે અર્જુન, સુખનું સરનામું પણ હું જ છું. બીજે ગમે એટલું ચિંતન કરો. તુષ્ય એટલે કીધું તુષ્યંતી જ રમંતી, એમાં જ સંતોષ છે, એમાં જ રમણ છે. આપણે ઈશ્વરથી અન્ય સર્વ જગ્યાએ સુખ શોધવાની આદત પડી ગઈ છે. પત્ની સુખ, ઘર સુખ, ધન સુખ, પુત્ર સુખ, પિતા સુખ, નામ સુખ, સત્તા સુખ. જગતની અનિત્ય વસ્તુઓ સાથે આપણે સુખને જોડીને રાખ્યું છે. એ જ મૂર્ખતા છે. આપણી મૂર્ખતા જ એ છે કે આપણે સુખને કોની સાથે જોડી લીધું? આ અનિત્ય જળ જગત સાથે જોડી લીધું. તો સુખ આપણે ક્યાં શોધીએ છીએ? આ જળ જગતમાં આપણે શોધી રહ્યા છીએ. અને એટલે ભગવાન કહે છે એ સુખની પ્રતિષ્ઠા છે. ઐકાંતિક જે સુખ જે છે, અનંત સુખ સ્વરૂપ છે, એની પ્રતિષ્ઠા હું છું. ઈશ્વરથી અન્યમાં સુખ જોવું એ જ આસક્તિ છે. એટલા માટે જ આ જગત પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય થવો જોઈએ. જેટલો જગત પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવીએ એટલી જ મનમાં શાંતિ રહેશે. અને એટલે ભગવાન કહે છે અંતિમ શબ્દ, સુખસ્ય ઐકાંતિકસ્ય પ્રતિષ્ઠા અહમ. આ સર્વની પ્રતિષ્ઠા હું જ છું. આના દ્વારા ભગવાન શું કરી રહ્યા છે? સમજવા પ્રયોજન શું છે? કે આપણી દ્રષ્ટિ જે જગત પર છે એ જગત પરથી હટાવીને આપણી દ્રષ્ટિ આપણે ઈશ્વર પર લઈએ. જગત પરથી દ્રષ્ટિ જ્યાં સુધી નહીં હટાવીએ ત્યાં સુધી એ બ્રહ્મ જ્ઞાનની સંભાવના નથી. બાહ્ય જગતમાં જ આપણું બુદ્ધિ રહે છે. બહિર્મુખતા, ભગવાન આ શ્લોક દ્વારા આપણને કહે છે આજે બહિર્મુખતા જે છે, અંતર્મુખ થઈએ આપણે. કે સુખની પ્રતિષ્ઠા ભગવાન છે, એ ઈશ્વર શક્તિ જે છે એ પણ ઈશ્વર જ ચાલશે. અનુગ્રહ રૂપે ઈશ્વરનો અનુગ્રહ જે છે એ પણ ઈશ્વરની શક્તિ પ્રવાહિત થઈ જ રહી છે. એકવાર આનંદમયી મા પાસે એક ભાઈ ગયા. અનેક પ્રકારની પ્રતિકૂળતા જીવનમાં. દીકરીના લગ્ન કર્યા પણ દીકરી ઘરે પાછી આવી. એ સમયે દીકરી પાછી આવે બહુ મોટું વાત કરે. હવે આ છૂટાછેડા બહુ સહજ થઈ ગયા. ત્યારે એવું નતું.
અનેક પ્રકારની ઉપાધિ એના જીવન, અનેક પ્રકારથી સમસ્યાઓ, ધનની દ્રષ્ટિએ, પુત્રની દ્રષ્ટિએ, પુત્રીની દ્રષ્ટિએ. એટલે મા આનંદમયી પાસે સત્સંગ કરવા નિયમિત આવે. તે એક વાર એમનાથી સહન નહીં થયું ને રડી પડ્યા. એટલે મા આનંદમયી સહજ રીતે પૂછ્યું, શું થયું? તો કે માં જો ને કે ઈશ્વરનો કોઈ અનુગ્રહ જ નથી. આટલું ચિંતન કરીએ છીએ, આટલું સત્સંગ કરીએ છીએ, આટલો જપ કરીએ છીએ, પણ ક્યાંય ઈશ્વરનો અનુગ્રહ દેખાતો જ નથી. બધી પ્રતિકૂળતા જ પ્રતિકૂળતા. ત્યારે માં આનંદમય બહુ સરસ કીધું, ઈશ્વરનો અનુગ્રહ થતો નથી એવું છે જ નહીં. સતત ઈશ્વરની શક્તિ પ્રવાહિત થઈ જાય, અનુગ્રહાદિ પ્રયોજન. એટલે મા आनंद में बहुत सुंदर उत्तर आपे, तू अहंकार का छाता लेके घूमता रहता है, ईश्वर तो अनुग्रह की वर्षा कर ही रहे हैं. ઈશ્વરને અનુગ્રહ તો થઈ જ રહ્યો છે, એ પ્રવાહિત થઈ જ રહી છે. જો ભક્તો પર અનુગ્રહ કરવાના પ્રયોજનથી ઈશ્વરની શક્તિ તો પ્રવાહિત થઈ જ રહી, પણ આપણો જ અહંકાર રૂપી છત્રી જે છે એ વરસાદથી આપણને શું કરે? જીવનમાં પ્રતિકૂળતા બધાના જ જીવનમાં, કોઈનું જીવન પ્રતિકૂળતા રહિત નથી. જેને આપણે માનીએ સ્વામીજી એને તો બહુ શાંતિ છે, 10 દિવસ એની સાથે રહો એટલે આપણને ખબર પડે કે એના જીવનમાં કેટલી પ્રતિકૂળતા છે. બાહ્ય દ્રષ્ટિએ આપણને બધા જ બહુ અનુકૂળ લાગે. દરેકના જીવનમાં પ્રતિકૂળતા. કોના જીવનમાં પ્રતિકૂળતા નથી? ઉભાભ્યામ મનુષ્ય લોકે, પુણ્ય અને પાપ સમાન હોય ત્યારે જ મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થાય છે. એટલે પાપ છે જ. જે લોકો આ પ્રતિકૂળતાની ચર્ચા કરતા રહે ને, એટલા નકારાત્મક વિચારો છે, એ સતત પ્રતિકૂળતાની જ વાતો કરે. આમ થયું, પેલું થયું, અહીંયા ગયું, આને આમ કર્યું, પેલા આમ કર્યું, આને આમ થઈ ગયું, મને દુખ્યું, મને માથું દુખ્યું, મને આખો દિવસ શું કરતા હોય? પ્રતિકૂળતાનું ચિંતન કરે, પ્રતિકૂળતાની જ વાતો કરે. સ્વામીજી એને માટે બહુ સરસ દ્રષ્ટાંત છે. બોલે એક બેનને મલેરિયા છે. મલેરિયા થાય એટલે આખું શરીર દુખે, પાણી પણ કડવું લાગે, ભોજન લેવાય નહીં, પેટમાં દુખે. મોટો પરિવાર એટલે બધા સેવા કરવા વાળા ખરા. એટલે ડોક્ટર પણ પેલો ફેમિલી ડોક્ટર જે હોય ને, એ ઘરે આવીને શું કરે? જોઈ જાય, ઇન્જેક્શન આપી જાય. મલેરિયા થાય એટલે 10 દિવસ ગણી જ લેવાનું. 10-15 દિવસે બેન સારા થઈ ગયા. ધીરે ધીરે ભોજન લેવાતું થયું, ધીરે ધીરે પોતાની પ્રવૃત્તિ કરતા થયા. એટલે ડોક્ટરે પછી કીધું કે હવે કાલે મારે આવવાની જરૂર નથી, હવે તમને બધું સરસ બરાબર થઈ ગયું છે, હવે તમે શાંતિથી જીવો, બધું ખાઓ પીઓ, બધું જ કરો, બહાર ફરવાય નીકળો, બધું જ કરો. તો પેલા બેન મોડું ચડાવીને બેસી ગયા. એટલે ડોક્ટરે કીધું કે હવે કોઈ ચિંતા, આટલી બધી ચિંતા શું કામ કરો છો? હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમારો મલેરિયા સારો થઈ ગયો, હવે આરામથી રહો. તો કે નહીં ડોક્ટર સાહેબ, તમે નહીં સમજો મારા દુઃખને. પણ કે હવે શું દુઃખ રહ્યું? તમે ખાતા પીતા થઈ ગયા, હવે કયું દુઃખ છે તમને જીવનમાં? લેકિન ડોક્ટર તમને નહીં સમજાય. પણ કે કહો તો ખરા શું છે? કે મારું દુઃખે છે કે ઘરમાં આટલા બધા લોકો છે, આ બધા લોકોને મચ્છર કરડ્યા છે, મલેરિયા મને જ કેમ થયો? વાય મી, જો અંગ્રેજીમાં એને કહેવાય. દરેક વ્યક્તિ આ રીતે દુઃખી થતી રહે. દરેક વ્યક્તિ એવું જ માને કે મારું દુઃખ જ સૌથી મોટું દુઃખ છે.
પ્રતિકૂળતા બધાના જ જીવનમાં જ. એમ નહીં માનવાનું કે સંન્યાસી બની જાય એટલે પછી બધું વાહવા જ હોય. ઘણા લોકો મને કે તમે સંન્યાસી, તમારે શું કરવાનું? પહેલેથી જ હું કહેતી તમને જેવું લાગતું હોય ને કે મારા જીવનમાં બહુ અનુકૂળતા છે, મારી સાથે 10 દિવસ તમે રહો, તમને બધી ખબર પડી જાય. પરિસ્થિતિ અલગ છે, પણ પ્રતિકૂળતા બધાના જ જીવનમાં. પ્રતિકૂળતા રહિત કોઈનું જીવન નથી. પણ એનાથી ઉપર ઉઠીને આપણે કંઈક વિચારીએ. માનસિક રીતે આપણે બધું પકડીને બેઠા છે. ભગવાન કહે છે આ બધું છોડી દો. શાશ્વત ધર્મસ્ય પ્રતિષ્ઠા અહમ. ભગવાન અનુગ્રહ શક્તિ છે જ. ભગવાને પણ અવતાર ધારણ કર્યો તો ભગવાનના જીવનમાં પ્રતિકૂળતા જ હતી. પણ એનું ચિંતન કરીને પછી ક્યાં જશો? જ્યોતિષ પાસે જઈએ ને, પેલી જન્મ કુંડળી કઢાવીએ, આપણને એમ હોય, જો હકીકત કહું, આપણને એમ હોય કે આપણને આ બધી સમસ્યાઓ છે એટલે એની પાસે જઈએ તો આપણને કંઈક સરળતા કરી આપે. પેલો જન્મ કુંડળી જોઈને જેટલી સમસ્યા આપણને દેખાય ને એના કરતા 10 ગણી વધારે સમસ્યા પેલી જન્મ કુંડળીમાં આપણને બતાવે. જો તમારે છે ને આ શનિ છે ને, આ શનિ અહીંયા 10માં બેઠો ને એટલે આ તમારી બધી મુશ્કેલ, આ મંગળ તમારો 6 છે ને એટલે આ તમારે, એટલે આપણે જે પ્રતિકૂળતા આપણને દેખાતી જ નથી એ પ્રતિકૂળતા પેલો આપણને બતાવે. જો આ વિચાર, એટલે આમે પ્રતિકૂળતા તો છે જ. 10 પ્રતિકૂળતા એવી આપણા મગજમાં નાખ્યા ને, ના ના જો આ મંગળ છે ને આ તમારે પૂજા તો કરાવવી જ પડે. ના ના પડતી, આ બધું છે જ, સત્ય જ છે, વેદાંત છે, જ્યોતિષ. બધી એને જ પૂછીને બધા તમે નિર્ણય કરતા રહેશો તો ક્યાં જશો તમે? પ્રતિકૂળતા બધાના જ જીવનમાં. પણ તમે પ્રતિકૂળતાનો સામનો કેવી રીતે કરો છો એ મહત્વનું છે. ઈશ્વરનો અનુગ્રહ હોય ને તો પ્રતિકૂળતાને પણ આપણે અનુકૂળ બનાવી શકીએ. કોઈ આપણને પથ્થર ફેંકે, એ જ પથ્થરના પગથિયા બનાવીને આપણે આગળ વધીએ. એને મને પથ્થર માર્યો, મને કેમ પથ્થર માર્યો? આમ ઈશ્વરના અનુગ્રહ જો પ્રયોજનથી ઈશ્વરની શક્તિ તો પ્રવૃત્ત જ છે. સતત ઈશ્વરનો અનુગ્રહ થઈ જ રહ્યો છે. સતત ઈશ્વરના સાનિધ્યને સર્વભૂત હૃદય જોયો, સર્વભૂતોના હૃદયમાં એ પરમાત્મા વિલસી જ રહ્યો છે. ઈશ્વરના સાનિધ્યની જેટલી તમે અનુભૂતિ કરો ને એટલી જ આ બધી પ્રતિકૂળતા પ્રત્યે આપણું મન જે છે એ પ્રતિકૂળતાથી મુક્ત થઈ જાય. અને એટલે ભગવાન કહે છે કે આ બધાની પ્રતિષ્ઠા હું જ છું. જીવનની પ્રતિષ્ઠા હું જ છું, ધર્મની પ્રતિષ્ઠા પણ હું જ છું, સુખની પ્રતિષ્ઠા પણ હું જ છું. હું જ મારી જ ઈશ્વર શક્તિ દ્વારા જ આ અનુગ્રહાદિ પ્રયોજન માટે જ આ બધું થઈ રહ્યું. તો કે ભગવાન તમે ભક્તો પર જ અનુગ્રહ કરો ને બીજા પર નહીં.
ભગવાન કે હું તો બધા પર અનુગ્રહ કરવા તૈયાર જ છું. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. તમે જે પ્રકારે જે પ્રયોજનથી મારી પાસે આવશો એ પ્રકારથી જ હું તમને આપીશ. આપણે માગીએ જ એવું કે માગીએ ને ત્યારે આપણને એમ થાય અમૃતમ અગ્રમેવ તું. આગળ આવશે 18. પ્રારંભમાં આપણને અમૃત લાગે, વિષમ અંતે તું અંતે વિષમેવ ચ. આપણી અલ્પ દ્રષ્ટિ છે ને, અલ્પ દ્રષ્ટિથી આપણે ચાલીએ છીએ અને એટલા માટે નાની નાની વસ્તુમાં આપણે મગજને બગાડતા પણ પેલી દીર્ઘ દ્રષ્ટિ જ નથી આપણી. મુંબઈ થી અમદાવાદ જવા નીકળીએ, જયપુર થી દિલ્હી જવા નીકળીએ, તો માર્ગમાં બીજું ઘણું બધું આવે, ઘણી બધી વસ્તુ આપણને આકર્ષિત કરી પણ શકે, પણ આપણું લક્ષ્ય દિલ્હી છે તો પછી બીજી બધી વસ્તુ પ્રત્યે આપણે શું કરીએ? વૈરાગ્ય કેળવવો પડે નહીં? એમ આપણા પ્રારબ્ધ પ્રમાણે ઘણી બધી વસ્તુ આપણી સામે આવવાની જ છે, પણ ઈશ્વર આપણા જીવનનું લક્ષ્ય છે. અર્જુન, જે પ્રકારે લોકો મારી પાસે આવે છે એ પ્રકારે જ હું એમની સામે પ્રગટ થાઉં. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જો એટલે જ કહું, કર્મમાં જે સ્વતંત્રતા જે છે ને, કર્મણી એવ તવ અધિકારઃ, આ વાક્ય અત્યંત મહત્વનું વાક્ય છે. આપણે એને સરળતાથી લેવાની જરૂર નથી. તમને કર્મના નિર્ણય માટેની સ્વતંત્રતા છે. તમે જો એમ માનતા ના સ્વામીજી હું તો બંધાઈ ગયો છું, મને તો હવે ક્યાંય જવાનું કંઈ દેખાતો જ નથી, કોઈ માર્ગ જ નથી દેખાતો, નહીં, છે વિકલ્પ તમારી, પણ એ વિકલ્પ આપણે સ્વીકારવા તૈયાર નથી. એ વિકલ્પને આપણે વિચારવા તૈયાર. જો આ 12મા ધોરણમાં 10મા ધોરણમાં જે બાળકો ભણે ને, સમજો બરાબર, મા બાપ એવા એ લોકોને મગજમાં ભરી દે ને, ક્યારે એક વિકલ્પ નહીં રાખવાનો. આ વિકલ્પ આ છે, આ નહીં તો આ બીજો વિકલ્પ રાખો તો એનું મન ભાંગી નહીં પડે. પણ આપણે તો પેલો એક જ પકડાવીને બેસી. ભગવાન અનેક વિકલ્પો આપે. એવું જરૂરી નથી કે ડોક્ટર થાય તો જ તારું જીવન સફળ થઈ જાય, ભણીએ તો જ સફળ થઈ જાય એવું નથી. આપણા પ્રારબ્ધ પ્રમાણે કંઈક બીજું પણ હોય. ભણવું તો જોઈએ જ, પણ ભણ્યા પછી પણ જો સફળતા ન મળે તો બીજા વિકલ્પ ઘણા બધા છે. કર્મણી એવ તવ અધિકાર, એટલે કે આપણા જીવનમાં અનેક પ્રકારના વિકલ્પો ભગવાને મૂકેલા છે. આ નહીં તો આ નહીં તો આ. પણ આપણી બુદ્ધિને આપણે એક જ વસ્તુ પર એવી અટકાવી દઈએ ને, જો આ સાધકોમાં પણ આ તકલીફ છે. એક જ વસ્તુ પર નહીં, આમ જ થાવ દુઃખી. કેમ? તથાસ્તુ. ભગવાન તો કે જે તું માંગે એ પ્રમાણે હું આપું. જેમ ધ્રુવ ભગવાનને 6 મહિનામાં ભગવાને પ્રગટ કરી દીધા. વિષ્ણુ ભગવાન સામે આવી ગયા, ધ્રુવ લોક માંગી લીધું. ભાગવત વાંચો તો ખબર. ધ્રુવ લોકમાં બેઠા બેઠા પેલા ધ્રુવ શું કરી રહ્યા છે? રડી રહ્યા છે. કેમ? કે સર્વના આનંદ સ્વરૂપ પરમાત્મા સાક્ષાત મારી સામે હતા, તો એ આનંદ સ્વરૂપ, અનંત સુખ સ્વરૂપ જે પરમાત્મા મારી સામે હતા, એને માંગવાને બદલે ધ્રુવ લોક માંગીને હું બેઠો. વિચાર, આપણે જ માંગીએ, આપણે જ પસ્તાવો કરવાનો. અને એટલે ભગવાન અહીંયા કહે છે કે ધર્મની પ્રતિષ્ઠા પણ હું છું, ધર્મ પણ હું જ છું. એનો અર્થ શું થયો? જ્યારે જ્યારે તમે અધર્મ કરો છો, તમે ઈશ્વરથી દૂર જઈ રહ્યા છો.
સુખનું સ્થાન પણ ઈશ્વર જ છે, સુખની પ્રતિષ્ઠા પણ ઈશ્વર છે. ઈશ્વરથી અન્યમાં સુખ જોવું એનો અર્થ શું થયો? સમજાય છે? ધર્મ કહીએ તો ઈશ્વર છે, કામ એટલે કે સુખ છે એ પણ ઈશ્વર જ છે. ઈશ્વરથી અન્ય છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે આ બધાની પ્રતિષ્ઠા હું છું. પણ જે ગુણાતીત છે આ રીતે ઓળખી લે છે. કિમ ઉપાય એના જોયું આપણે કેવી રીતે ગુણાતીત આ ત્રણ ગુણોને અતિવર્તતે, ભગવાનના અનુગ્રહથી, ભગવાનને અનુકૂળતાથી એ આ ત્રણ ગુણોને અતિવર્તતે પાર કરી જાય છે. ભલે જીવનમાં અનેક પ્રકારની પ્રતિકૂળતા આવે, પણ એ ત્રણ ગુણોને પાર કરવું હોય તો ઈશ્વરનો અનુગ્રહ આપણામાં. અને ભગવાન તો કહે છે કે ભક્તો પર અનુગ્રહ કરવા માટેની મારી ઈશ્વરીય શક્તિ જે છે એ સતત પ્રવાહિત થઈ ગઈ. એટલે હું એવું દ્રષ્ટાંત આપું કે નરસિંહ મહેતા આપણે કહીએ, તુકારામ કહીએ, નામદેવ કહીએ, આ બધા ભક્તો સમકાલીન. તો પંઢરપુરમાં જે વિઠ્ઠલનાથજી છે ત્યાં મેળો ભરાય તો નરસિંહ મહેતાની પત્ની ગુજરી ગઈ. ત્રણ અલગ અલગ પરિસ્થિતિ છે, પણ ત્રણે ત્રણ ભક્તોએ એને અનુકૂળ જ લીધી. નરસિંહ મહેતાએ શું કીધું? ભલું થયું ભાંગી જજ્જાર, સુખે બધીશું શ્રી ગોપાલ. પત્ની નહીં રહી તો દુઃખી નહીં થઈ ગયા. આ બધી જંજાળ ગઈ, ભગવાન હવે શાંતિથી બેસીને હું શ્રી ગોપાલનું ચિંતન કરીશ. તુકારામની પત્ની જે હતી કેવી હતી? કર્કશા હતી, ઝઘડાળુ હતી, બધી જ વાતમાં ઝઘડો હતો. તુકારામ તો ભગવાન આ તરફ આવી કર્કશ પત્ની આપીને બહુ સારું થયું, મારી બુદ્ધિ એમાં જતી નથી. એ ભલે ને આખો દિવસ કચકચ કરતી રહે, હું તો ભગવાન તમારું ચિંતન કરું. નામદેવની પત્ની અનુકૂળ હતી, તો નામદેવે શું કીધું? ભગવાન તમારો અનુગ્રહ છે કે મને અનુકૂળ પત્ની મળી, અમે બે જણા ભેગા થઈને તમારું નામ લઈએ. એનો શું થયું? કોઈ પણ પરિસ્થિતિ ઈશ્વર ચિંતન માટે, શાસ્ત્ર ચિંતન માટે અનુકૂળ જ છે, માત્ર આપણી દ્રષ્ટિ બદલવાની. જ્યાં છો ત્યાં રહીને પણ શાસ્ત્ર ચિંતન, ઈશ્વર ચિંતન કરી શકે, પણ એને માટે આ જગત પ્રત્યે આપણા મનમાં વૈરાગ્ય હોવો જોઈએ. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય. જેટલો તમારો વૈરાગ્ય દ્રઢ થશે ને એટલું જ આ ચિંતન તમારું સહજ. 13મા અધ્યાયમાં શંકરાચાર્ય કહી દીધા, વિરક્તસ્યૈવ અધિકારઃ બ્રહ્મ વિદ્યા. તમારું વૈરાગ્ય કેટલું દ્રઢ છે ને એ મહત્વનું. બાકીનું બધું એની રીતે ગોઠવાઈ જાય, એને સ્થાન પર ગોઠવાય જ જાય. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જે મારા ભક્તો છે, જે જાણે છે કે આ સુખનું જે સ્થાન છે એ હું જ છું, આ પ્રકારથી મારી ભક્તિ જે કરે છે, શાશ્વત ધર્મની પ્રતિષ્ઠા પણ હું છું, અનંત સુખની પ્રતિષ્ઠા પણ હું છું, અને ભક્તો પર અનુગ્રહ કરવાની જે ઈશ્વરીય શક્તિ જે છે, એ શક્તિ જે પ્રવાહિત થઈ રહી છે એની પ્રતિષ્ઠા પણ હું જ છું. આ પ્રકારથી જે મારી ભક્તિ કરે છે, અવ્યભિચારેણ ભક્તિ યોગેન મામ સેવતી, આ પ્રકારથી અવ્યભિચાર ભક્તિ યોગ દ્વારા જે મારું સેવન કરે છે એ અવશ્ય આ ત્રણ ગુણોને પાર કરી જાય છે, અને એ બ્રહ્મ ભૂયા એ કલ્પતે, બ્રહ્મ જ્ઞાન માટે પણ એ સમર્થ બની જાય. આમ આ થયો 14મો અધ્યાય. ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ. આ ભગવદ ગીતા છે.
ભગવદ્ ગીતામાં પણ ભગવદ્ ગીતા શું છે? ઉપનિષદ. ઉપનિષદ જ છે. સર્વ ઉપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા. સર્વ ઉપનિષદો જો ગાય બની જાય તો ગોપાળ કોણ છે? શ્રી કૃષ્ણ. એનો વાછરડો કોણ છે? અર્જુન છે. તો વાછરડો તો ગાયનું દૂધ લે જ છે. વધારાનું દૂધ પીવા વાળા કોણ છે? પાર્થો વત્સ સુધીહી ભોક્તા. સુધીહી જેની સંસ્કૃત બુદ્ધિ છે, જે વૈરાગ્યવાન જે છે, એના ભોક્તા છે. પણ કે દૂધ શું છે? દુગ્ધમ ગીતામૃતમ મહત. ભગવદ્ ગીતા રૂપી દૂધ જે છે એ ઉપનિષદ રૂપી ગાયમાંથી જ પ્રગટ થયું. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા શું? ઉપનિષદ. શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે એના બે જ વિષયો છે, બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્રમાં કર્મયોગ, યોગ બધું જ આવી ગયા. તમે કર્મયોગ, ભક્તિ યોગ, હઠ યોગ, યોગ શાસ્ત્ર, આ બધું યોગ શાસ્ત્ર. યોગ શાસ્ત્ર આપણા વ્યક્તિત્વના નિર્માણ માટે છે, જેને કારણે આપણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ છે. તો મુખ્ય વિષય તો બ્રહ્મ વિદ્યા જ છે. શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ, શ્રી કૃષ્ણ અને અર્જુન, ગીતાચાર્ય શ્રી કૃષ્ણ અને શિષ્ય અર્જુન, એ બેના સંવાદમાં ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાય. યોગ એટલે વિષય. અહીંયા જે અધ્યાયનો આ 14મો અધ્યાય, ચતુર્દશો અધ્યાય, 14મો અધ્યાયના 14મો અધ્યાય જે છે, એ 14મો અધ્યાય જે છે, જેનું નામ શું છે? ગુણત્રય વિભાગ યોગો નામ. યોગ એટલે વિષય, ટોપિક. તો કે આ 14મો અધ્યાય જે છે, જેનું નામ ગુણત્રય વિભાગ યોગ છે, એનો વિષય શું છે? ગુણત્રય વિભાગ એનો વિષય છે. 3 ગુણોના લક્ષણો ભગવાને દર્શાવ્યા, 3 ગુણોની અભિવ્યક્તિ ભગવાને દર્શાવી. 3 ગુણોને પાર કેવી રીતે કરવું એ ભગવાને દર્શાવ્યું. અને જે 3 ગુણોને પાર કરી ગયો એ ગુણાતીતના લક્ષણો શું છે એ ભગવાને આપણને દર્શાવ્યું. એનું આચરણ કેવું છે આપણે જોયું. અને કેવી રીતે 3 ગુણોને પાર કરી જાય છે એ પણ ભગવાને આપણને દર્શાવ્યું. આમ આ 3 ગુણોનો વિભાગ એટલે કે વ્યવસ્થિત વિભાગ, અહીંયા એટલે કે વિભાજિત કરી, 3 ગુણોને વિભાગ કરીને અલગ અલગ પ્રકારથી એ 3 ગુણો વિશે આપણને ભગવાને જણાવ્યું. અને એ ગુણાતીત જે છે એની પણ ચર્ચા ભગવાને, આ ગુણની પણ ચર્ચા કરી. અને 3 ગુણોથી પર ગુણાતીતની પણ ભગવાને અહીંયા ચર્ચા કરી. અને એટલા માટે આ 14મા અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ યોગ. આમ આ થયો 14મો અધ્યાય. 14મો અધ્યાય કઈ એવો વિશેષ નથી કે આપણે ફરીથી સાર જોવો પડે, બહુ સહજ છે. આમ આ 14મો અધ્યાય થયો. આવતીકાલે આપણે 15મો અધ્યાયના આરંભ કરીશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।